ईश्वर महादेव की जय। नरेश्वर अमीर भारती सद्गुरु सनातन नमः पार्वती सज्जनो અને બહેનો, ધર્મ ચર્ચા ચાલી રહી છે અને ધર્મ ચર્ચા કરતા 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 આપણા જે મૂળ 16 સંસ્કારો છે, આ મુદ્દો યાદ રાખજો. સંસ્કારથી સંસ્કારી બનાય. જેને કોઈ સંસ્કાર જ ન પડ્યા હોય એ સંસ્કારી ના બને. એ પશુ જેવો હોય. પશુને પણ જો તમે સંસ્કાર નાખો તો પશુ પણ સંસ્કારી બને. તમારું પાળેલું કૂતરું હોય અને તમે એને કહો આવે બેસી જાય, ઉઠ એટલે ઊભો થાય. આ સંસ્કાર નાખ્યા એનું પરિણામ છે. અમારે આશ્રમમાં પહેલાં ગૌશાળા રાખેલી, હાથી જેવી ગાયો, એટલી સરસ ગાયો ખેતરમાં ચરતી હોય અને હું કહું ગંગા ગંગા, ગંગા જ આવે, બીજી ના આવે, ગંગા જ આવે, દોડતી આવે. રબારી ભરવાડને પૂછી જોજો, એ જ્યારે કંઈ આપત્તિ હોય, કંઈક હોય ને કંઈક કરે, કિકિયારી કરે તો બધી ગાયો શીંગડા. એમાં કાંકરેજી ગાયો ખાસ હો. કાંકરેજી ગાયો બહાદુર હોય. ભલે દૂધ ઓછું હોય પણ બહાદુર હોય. અને જે બહાદુર હોય એના બળદે બહાદુર હોય હો. સ્ત્રીઓમાં પણ એવી જ વાત હોય. એટલે આપણે ત્યાં 16 મોટા મુદ્દાના સંસ્કારો, એ 16 સંસ્કારોની અંદર સૌથી વધુ મહત્વનો સંસ્કાર છે ને એ લગ્નનો છે. બીજા બધા સંસ્કારો કરો ના કરો કદાચ સફળ થાય, નિષ્ફળ થાય, બહુ અસર ના થાય જીવન ઉપર, પણ આ લગ્ન જીવન છે એ સૌથી મોટો મહત્વનો સંસ્કાર છે. જો એ સંસ્કાર સફળ થયો તો જીવન સફળ, અને જો નિષ્ફળ ગયો તો જીવન બરબાદ. એટલે આ મહત્વનો સંસ્કાર છે અને ઋષિ માર્ગમાં અનિવાર્ય છે. ઇસ્લામમાં પણ અનિવાર્ય છે હો. ઇસ્લામમાં પણ એવું કહેવાય છે કે જે લોકો કુંવારા હતા, કે સ્ત્રીઓ કુંવારી હતી, એ અલ્લાહ પાસે ગઈ તો અલ્લાહે મોઢું ફેરવી દીધું, એવું કહ્યું છે. અલ્લાહે મોઢું ફેરવી દીધું. પૂછ્યું કે તમે કેમ મોઢું? જાઓ શાદી કરીને આવો, લગ્ન કરીને આવો. જે લગ્ન કર્યા વિનાના છે એનું મોઢું હું જોતો નથી. આવું એટલે એ છેલ્લી ઘડીએ પણ ગમે તેવા ખરા ખોટા પણ લગ્ન કરતા હોય. આપણે ત્યાં એટલી હદ નથી કંઈ એવી કે મોઢું ભગવાન ફેરવી દે, એવું નથી. પણ ઋષિ માર્ગની અંદર કહ્યું કે ભાઈ તારે લગ્ન તો જરૂર કરવાના જ, પણ સફળ થાય નિષ્ફળ થાય એ તારા ભાગ્યની વસ્તુ છે.
બધું સફળ થાય એવી ગેરંટી કોઈ આપે? તમે વ્યાપાર કરો ને સફળ થાઓ, તમે પરદેશ જાઓ ને સફળ થાઓ, તમે જેટલા કામ કરો એ બધામાં સફળ થાઓ એવી કોઈ ગેરંટી આપે? અને કદાચ આપે તો એ સાચો માણસ ના હોય. એટલે બધાએ લગ્ન કરવા માંડ્યા. પણ બીજી તરફ એક બીજી ધારા ચાલતી હતી. એને કહ્યું આ લગ્ન તો કર્યા આ લોકોએ, આ તો બેડી નહીં બંધનમાં પડ્યા, બંધનમાં. ધ્યાન દેજો, ચાણક્ય એને બે બેડીઓ માને છે, હેમ બેડી અને લોહ અગડમ. આ શબ્દો છે. સુવર્ણની બેડી, પત્ની છે એ સોનાની બેડી છે. બહુ સારી, બહુ સારી, બહુ સારી. એટલે પેલા બધા સોનાના ઝાંઝરા બાજરા એવું બધું બનાવી આપતા. પુરુષોના દાગીના વધારે કે બહેનોના વધારે? પુરુષોના તો કઈ હોય નહીં, ખાસ નહીં. પુરુષોના કપડા વધારે કે બહેનોના વધારે? એટલે ચાણક્ય કહે છે કે આ સોનાની બેડી છે. કેમ? તમને કારકિર્દી નહીં કરવા દે. તમારે આખી દુનિયાનું ભ્રમણ કરવું છે, નહીં કરવા દે. કોલંબસ થવું છે, વાસ્કોડી ગામા થવું છે, ઘર છોડીને નહીં જવાનું, ઘરમાં જ રહેવાનું. તો પેલો બિચારો જઈ ન શકે. એટલે એ સોનાની અને ઘરમાં રહેવું એને પાછું ગમે. એવું નહીં કે મારે તો જવું છે પણ શું કરવું હવે, બાળ બચ્ચા છે, આ છે તે છે, સારું રહે ભાઈ. બીજી તરફ ચાણક્ય કહે છે કે લોહ અગડમ. લોહ એટલે લોઢું, એ લોઢાની બેડી છે. લોઢાની બેડી કોને લાગે? કેદીઓને. જે જેલમાં અમુક ડેન્જર કેદીઓ હોય ને એને પગમાં બેડી લગાવતા, અને એ ચાલે તો એ ઘસાય. એમ એ લોહ અગડું છે, અગડમ છે. અગડ એટલે બંધન. લોહ અગડનો અર્થ એ કર્યો છે કે જિંદગીભર તમને ઘસાયા જ કરશે, ફોલ્લા પાડ્યા જ કરશે, ઘા કર્યા જ કરશે. લોઢાની બીડી પહેરી હોય અને ઘા ના પડે એવું બને ખરું? પગ ટૂંકા કરી નાખશે તમારા, પગ મોટા નહીં થવા દે. આ બે વાતો થઈ. હવે ઋષિ શું કહે છે કે ભાઈ આ બંધન છે, બેડી છે, એની કોઈ ના નથી. પણ એ બંધન પવિત્ર બંધન છે. આ શબ્દ લખી લેજો, એ પવિત્ર બંધન છે. આ શબ્દ બીજા કોઈ લોકોએ વાપર્યો નથી. ઇસ્લામ કહે છે એ તો આપણો કરાર છે. જેમ તમે દુકાનનો કરાર કરો, ઘોડીનો કરાર કરો, કરાર છે. જ્યાં સુધી અનુકૂળ આવ્યું ત્યાં સુધી રાખવાનું, પછી કરાર ભંગ કરી નાખ્યો એટલે એના ઘરને આપણે આપણા ઘર, બસ કંઈ લેવા દેવા નહીં. આપણે કહ્યું નહીં. એ પવિત્ર બંધન છે. પવિત્ર બંધન કેમ છે? તો બે રીતે છે, યાદ રાખજો. પહેલામાં પહેલું તો એ તમને અપવિત્ર થતા બચાવે છે. પવિત્ર બંધન વિનાનો એકલો પુરુષ હોય એ ક્યારે અપવિત્ર થઈ જાય કંઈ કહેવાય? અપવિત્ર માણસ ક્યારે થાય?
જ્યારે પાપ કરે ત્યારે પાપ કરે એટલે અપવિત્ર થાય ને થાય. તો આપણે ત્યાં સૌથી મોટામાં મોટું પાપ કોને માન્યું છે? મોટામાં મોટું મહાપાપ કોને માન્યું છે? મહાપાપ વિશ્વાસઘાતને માન્યું છે. વિશ્વાસઘાતી મહાપાપી. વિશ્વાસઘાત ખરો, પણ એની પછી જુદી જુદી કક્ષાઓ હોય. પણ સૌથી મોટામાં મોટો વિશ્વાસઘાત કયો છે? જે એકબીજાના હૃદયને કોલ દીધો હોય, એકબીજાના જીવનનો કોલ દીધો હોય, સપ્તપદી પ્રતિજ્ઞાઓ કરી હોય, સૂર્યની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ, વડીલોની સાક્ષી હોય, ઋષિ મુનિઓની સાક્ષીએ કોલ દીધો હોય, જિંદગીભર હું તમારી પડછાયા બનીને સાથે 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 ચાલીશ. આ કોલ છે. હવે કોલમાં વિશ્વાસઘાત કરે તો મહાપાપ. એવું પુરુષે કહ્યું હોય, જિંદગીભર હું તારો સાથ નહીં છોડું, સુખમાં દુઃખમાં હાનિ લાભ આપણે બંને સાથે 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 ને સાથે ચાલશું. એ પુરુષ વચન આપે છે. અને એ પછી તોડે તો વિશ્વાસઘાત. ખ્યાલ આવ્યો તમને? એટલા માટે આ મહાપાપ ના થાય એટલા માટે આ પવિત્ર બંધન છે. એ તમને પવિત્ર રાખે છે, પકડી રાખે છે. તમારે કદાચ અપવિત્ર થવું હોય, અપવિત્ર થવાના ચાન્સ હોય, ઘણી તકો હોય, ખેતરમાં, ઓફિસમાં, બીજી કોઈ જગ્યાએ, ઘણી જગ્યાએ અપવિત્ર થવાના ચાન્સો હોય, પણ પેલી તમને પકડી રાખે, નહીં થવા દો, અપવિત્ર નહીં થવા દો. એટલા માટે એને પવિત્ર બંધન કહેવામાં આવે. આ મુદ્દો યાદ રાખજો. હવે પકડી રાખવા માટેનો સારામાં સારો ઉપાય શું? પકડી રાખવા માટેનો સારામાં સારો ઉપાય ખીલો છે. ખીલો છે. પુરુષ ખીલો છે, સ્ત્રી ખીલો છે. જો ખીલે બંધાય તો ખીલાની સાથે એક દોર હોય, એ દોર પેલાને પકડી રાખે. એ પ્રેમ દોર છે. જરા બીજી વાત તમને કહું. સારામાં સારો ખીલો કયો? તમે ખેડૂત છો મોટા ભાગે, અને ખેડૂતોને તો ગાય બળદ હોય એટલે ખીલો, ગમાણ ખીલો હોય ને. સારામાં સારો ખીલો બાવળનો, પરદેશી બાવળનો, પેલો આ ગાંડો બાવળ નહીં હો. દેશી બાવળ છે ને, એ દેશી બાવળનો ખીલો સારામાં સારો. કદી કોઈ વાર વિચાર કર્યો કે આ દેશી બાવળને ખીલો સારામાં સારો કેમ હશે? બે કારણો. એક તો એને ઉદય ના લાગે, બાવળને ઉદય ના લાગે. અને શાકને ઉદય બહુ લાગે. બહુ સારું શાક લાયા હોય ને, પણ એવી ઉદય લાગે નહીં, બધું ફર્નિચર ખરાબ કરી નાખે. એક બાવળ ને બીજું ભાઈ, એના ઉપર ગમે એટલો વરસાદ પડે તો એ સડે નહીં.
બીજા લાકડા સડી જાય. ખીજડાનો કિલો કર્યો હોય તો ખીજડાનો કિલો પડતે જ નીકળી જાય. બહુ સમજવા જેવી વાત છે. તમને ખબર છે શાહજહાંએ જે તાજમહાલ બનાવ્યો એના પાયા 150 ફૂટ ઊંડા હો, અને 150 ફૂટ નીચે 6 ફૂટના જાડા બીમ નાખ્યા. આરસીસી ના નહીં, ત્યારે આરસીસી હતી જ નહીં, આરસીસી પછી થઈ. 6 ફૂટના જાડા બીમ નાખ્યા. એ બીમ કાશ્મીરના ઝાડના થળિયા. કાશ્મીરમાં એવા ઝાડ થાય, વર્ષો સુધી એના એ ઉભા રહે. એક મુદ્દો યાદ રાખજો, જે ઝાડ બહુ લાંબુ જીવે એનું લાકડું મજબૂત હોય, રાયડનું મજબૂત હોય, બાવળનું મજબૂત હોય, એટલે એનું હળ થાય. અને જે ઝાડ બહુ જલ્દી ઉગે એનું લાકડું બહુ પોચું હોય. છ ફૂટ જાડા બીમ બનાવીને એને અગ્નિમાં પકવ્યા. પાછા અગ્નિમાં પકવીને બરાબર તૈયાર થઈ ગયા. પછી એ બીમ નાખ્યા. એના ઉપર આખા તાજમહાલનો પાયો લીધો. એના ઉપર 400 વર્ષ વીતી ગયા. કેટલા ધરતીકંપ આવ્યા હશે? 400 વર્ષમાં કેટલા ધરતી? આટલી તિરાડ નથી પડી, આટલી તિરાડ નહીં. કારણ પેલા બીમ છે. તાજમહાલ જોવા જાય બધા, ભીમ જોવા જાય. કારણ કે ભીમ તો 150 ફૂટ નીચે છે. એ પાણીમાં છે પણ કોવાતા નથી. ધરતીકંપ આવે છે પણ ડગતા નથી. લગ્ન જીવનમાં પણ એવું જ છે. લગ્ન જીવનમાં પણ એવું જ છે. તમારા લગ્ન જીવનને દાંપત્યના દ્વારા જો સુખી સુખી કરવું હોય અને ધન્ય ધન્ય કરવું હોય તો એના નીચે પાયો નાખજો. અને એ પાયો આ જેમ શાહજહાંએ નાખ્યો એવો પાયો નાખજો. હવે એવો પાયો છે એ લાવવો ક્યાંથી? આપણા ઋષિમુનિએ તૈયાર કર્યો છે. એવો પાયો તૈયાર કર્યો છે. તમને લઈ જતા આવડે ને નાખતા આવડે તો એ પાયો છે. એમાં પહેલામાં પહેલું છે અઢળક પ્રેમ. અઢળક પ્રેમ. શાહજહાંએ તાજમહાલ કેમ બનાવ્યો? કારણ કે મુમતાજ બેગમ ઉપર અઢળક પ્રેમ હતો. તમને ઘણાને ખબર નહીં હોય, મુમતાજ બેગમ વિધવા હતી. વિધવા હતી અને એનો પતિ અફઘાનિસ્તાનનો, આ મુમતાજ ઈરાનની એને પરણાવેલી. એ અહીં શાહજહાંના ત્યાં લશ્કરમાં નોકરીએ રહ્યો અને સુબેદાર બનાવીને, કર્નલ કે એવું બનાવીને એને બંગાળમાં લડવા મોકલેલો. મુમતાજે સાથે ગયેલી. અને પછી કોઈ વાર આવી શાહજહાંએ જોઈને મોહી પડ્યો. મોહી પડ્યો. બસ મારે આ જ બેગમ જોઈએ. એ તો પરણેલી છે. પરણેલી હોય કે ગમે તે, મારે આ જોઈએ જોઈએ ને જોઈએ. આનું નામ મોહ કહેવાય. એટલે
પેલા એના પતિનું ત્યાં ખૂન કરાયું. હવે આ વિધવા થઈ, હવે એની સાથે નિકાહ કરો તો વાંધો આવે? પછી એને બોલાવીને બધી લાંબી વાતો છે ઇતિહાસની. અને શાહજહાને તો 800 બેગમો, પછી એક બે નહીં 800 બેગમો. એટલે એક તો તમારી પાસે જો અઢળક પ્રેમ હોવો જોઈએ, પૂરેપૂરી વફાદારી સાથેનો અઢળક પ્રેમ હોવો જોઈએ. એક બીજી વાત છે, તમારી પાસે દાપણ હોવું જોઈએ. કાચા કાન ને દાપણ બે ભેગું ના રહે. પુરુષ કાચા કાનનો હોય તો સ્ત્રી ઉપર વહેમાય, અને સ્ત્રી કાચા કાનની હોય તો પુરુષ ઉપર વહેમાય, અને વેમ વધતા વધતા ઝેર બની જાય, તાજમહાલ ના બને. એટલે દાપણ ભરી દાપણ હોવું જોઈએ, બે. અને ત્રીજી વાત છે, એના કુળ પરંપરાના ઊંચામાં ઊંચા સંસ્કાર હોવા જોઈએ. આ જોવાનું કન્યામાં એના કુળમાં સંસ્કાર કેવા છે, એ સંસ્કાર એને પકડી રાખશે. મારાથી આ ના થાય, મારાથી આ ના થાય, મારાથી આ ના થાય. કોણ હું કોણ? મારાથી આ થતું હશે? આ સંસ્કાર છે. એટલે આ જે લગ્ન જીવન છે એ સુવર્ણની બેડી છે. કેટલાક લોકો માટે સુખી માણસો છે, કેટલાકના માટે લોહની બેડી છે, અને કેટલાકના માટે પ્રેમ બંધન છે. પ્રેમ બંધન. હવે તમને ખ્યાલ આવ્યો પ્રેમ બંધન કેમ કહેવામાં આવ્યું છે? પવિત્ર બંધન છે. પવિત્ર કારણ કે એ તમને અપવિત્ર થતા બચાવે છે. પુરુષને બચાવે છે અને સ્ત્રીને બચાવે છે, બેયને. નહીં તો આ સંસારમાં અપવિત્ર થતા વાર ના લાગે. એટલો ચીકણો રસ્તો છે, એટલો ચીકણો રસ્તો છે, પગ લપસ્યા જ કરે. આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય. અને આ લપસણા રસ્તામાં ક્યારે કયા માણસથી કઈ નાની મોટી ભૂલ થઈ જાય કઈ કહેવાય. એટલે આ લપસણા રસ્તામાં સૌથી મોટામાં મોટો બચાવનારો કોઈ ઉપાય હોય તો આ પવિત્ર બંધન છે. એટલે આપણે એને પવિત્ર બંધન માનીએ છીએ. એક મુજો બધો. બીજા બધા બંધન તોડી શકાય, પવિત્ર બંધન તોડાય નહીં. બાકી તો બધા બંધનો હોય ને. આજ બાંધણ, કાલ આજ વેપાર કર્યો, ગમતું ના આવ્યું તો છોડી દીધું. ગમે તે નોકરી ધંધો એ બંધન છે, પણ એ ગમે ત્યારે ગમે તેમ છોડી શકાય, પણ પવિત્ર બંધન છોડી શકાય નહીં. એટલે આપણે ત્યાં એની આખી વ્યવસ્થા કરી કે વર કન્યા જ્યારે લગ્નમાં ચોરીમાં બેઠા હોય તો એકબીજાની છેડાછેડી બાંધે ને એકબીજાની. તમે કદી કલ્પના કરી? વરના ખેસું ખભા ઉપર ખેસ છે ને. અત્યારે ઘણા લોકો તોલિયો રૂમાલ કંઈક નાખે છે. વરના ખભા ઉપર ખેસ છે અને કન્યાના ખભા ઉપર એની સાડી છે, એની સાડીનો છેડો છે, એના ખભા ઉપર ખેસ નથી. આ વાત પણ સમજવા જેવી છે. પહેલા પુરુષો ખેસ રાખતા, હવે કોઈ રાખે છે. બાકી પહેલા નગર શેઠ હોય, કોઈને મળવા જવું હોય તો કોટ પહેરે, ઉપર ખેસ નાખે. અને કંઈક પરાક્રમનું કામ કરવું હોય તો ખેસ કેળે બાંધે ને. એ ખેસ તીઘાણું હોય તો કેસ ખેડે બાંધે.
પુરુષનું આ લક્ષણ છે. પુરુષનું સર ખેસ ખભા ઉપર નાખ્યો છે, એનો કહેવાનો અર્થ છે આબરૂદાર માણસ છે. આ આબરૂદાર માણસ છે. કોઈનું લીધેલું આપી દે છે, કોઈ હરામનું લેતો નથી, કોઈ ખોટું કામ કરતો નથી. એનો આ કેસ છે. એની પ્રતિષ્ઠા છે, એની ઇજ્જત છે. એક પેલી એ સાડી પહેરી, એનો લાંબો છેડો છે, એ ગાંઠવાળી છે. એ કહે છે હું જે છું તે છું. પણ હવે તમારા ખેસ સાથે બંધાઈ ગઈ એટલે તમે જે હશો એ હું હોઈશ. આ ખાસ યાદ રાખજો. સ્ત્રીનું અલગ વ્યક્તિત્વ નથી, પુરુષના વ્યક્તિત્વમાં એનું વ્યક્તિત્વ છે. માનો પુરુષ સોલંકી છે અને કન્યા વાઘેલા છે, હોય ને એવું. હવે વાઘેલાની દીકરી સોલંકી સાથે પરણે તો વાઘેલા રે સોલંકી થાય? સોલંકી થાય. સોલંકી થાય. પડી ગઈ. હવે વાઘેલા અત્યારે કેટલાક લોકો પોતાને ગાંધી લખાવે છે, વાડરાય લખાવે છે. બેયમાં લાભ છે. એવું લખાવાય નહીં. એના પતિની અટક, એના પતિની જાતિ, એના પતિનો પરિવાર અને એના પતિનો ધર્મ, એ બધું આના ઉપર આવી જાય. કારણ કે સમર્પિત છે. છેડો બાંધી દીધો, પાછળ ચાલવાનું છે. હવે આ રીતનું જે દાંપત્ય છે, એ દાંપત્યનો ખીલો મેં કહ્યું ને તમને, ખીલો એટલા માટે છે કેટલીક ગાયો ખીલાતોડ હોય કે ના હોય? ખીલે બાંધો તો 2-3 દિવસમાં તોડાઈને ભાગી જ જાય. જે ખીલાતોડ ગાયો હોય એનો કોઈ ગ્રાહક થાય ખરો? એક ખીલો તોડ્યો, બીજો ખીલો તોડ્યો, ત્રીજો ખીલો તોડ્યો, એટલે પૂછે લોકો કે હા ના હો, એનો ભરોસો થઈ શકે? એવી રીતે પુરુષો હોય પાછા, એ ખીલાતોડ હોય, એ લગ્ને કુમારા હોય. એટલા માટે આપણે કહ્યું ભાઈ બને ત્યાં સુધી ખીલાતોડ ના થશો. પછી હાવ ખોટું મળ્યું હોય, ખરાબ મળ્યું હોય, ચાલી શકે એવું ના હોય તો વાત જુદી છે. તો હું ના નથી કહેતો, પણ એવું નહીં કે લગ્ને કુમારા. હમણાં મારા એક ઓળખીતા સજ્જન, એમની દીકરી અમેરિકા આવ્યા, લગ્ન 6 મહિનામાં છૂટા થયા. એ છોકરી આશ્રમમાં આવી. મેં એને પૂછ્યું પણ તને થયું શું 6 મહિનામાં છૂટા કેમ થયા? મને કે એને બ્રશ કરતા સારું નહોતું આવડતું. અરે એ તો શીખવાડવું હતું ને. બિચારો ગામડામાંથી આવ્યો હોય તો બરાબર ના આવડતું હોય તો શીખવાડવાનું. એક બીજી વાત યાદ રાખજો, પુરુષ સ્ત્રીનો ગુરુ છે અને સ્ત્રી પુરુષની ગુરુ છે. બે જો ડાયા હોય તો બે આખી જિંદગી એકબીજાને શીખવાડ કરે. સ્ત્રીને રસોઈ ના આવડતી હોય, પુરુષ ના આવડતી હોય, પુરુષ શીખવાડે. આ ક્યાંથી આવી, તારા બાપે કંઈ, એવું નહીં કહેવાનું, ઉતારી નહીં પાડવાની. જો શાક આમ કરાય, શીરો આમ કરાય, ફલાણું આમ કરાય, ધીરે શીખી લે. એનો ગુરુ છે. તો સ્ત્રી છે એ પુરુષનો ગુરુ છે. હવે પુરુષ છે એ સ્ત્રીનો ગુરુ છે, એ તો તમે માની લીધું કે આ બરાબર છે.
પતિરેકો ગુરુ સ્ત્રીના શાસ્ત્રકારો પણ એવું જ કહે છે. પણ સ્ત્રી ગુરુ કેવી રીતે થઈ શકે? ઘણા વર્ષો પહેલાં મારે ત્યાં એક પતિ પત્ની આવ્યા અમદાવાદ, અત્યારે ઓસ્ટ્રેલિયા રહે છે. અમદાવાદ આવ્યા, બે હારા ભલા, બે સારા બેઠા. પછી પેલો પુરુષ છે ને એ મને કહે, આ સ્ત્રી મારી ગુરુ છે. સારું કહેવાય, ઘરમાં ગુરુ મળ્યા. તમારે કંઈ વાત કરજો. મેં કહ્યું કેમ, તમારી ગુરુ કેમ છે? મને કે હું આવ્યો પરણ્યો પટેલ, મારામાં એટલા અપલક્ષણો. કારણ કે ભાઈબંધ બધા એવા મળ્યા, ભાઈબંધના રવાડે ચડ્યો અને ભાઈબંધે બધા અપલક્ષણો શીખવાડ્યા. આ સ્ત્રીએ ધીરે ધીરે મારા બધા અપલક્ષણો ધોઈ નાખ્યા. બધા અપલક્ષણો ધોઈ નાખ્યા. આજે હું નથી બીડી પીતો, નથી સિગરેટ પીતો, નથી પાન ખાતો, નથી દારૂ પીતો, નથી જુગાર રમતો, કોઈ બીજું અપલક્ષણ નથી. આના કારણે આ મારી ગુરુ છે. આવા પુરુષો હોય છે. તમારામાં ઘણા એવા હશે, પણ ઊભા થઈને પગે કોણ લાગે? બૈરાને તો પગે લગાતો હશે. એટલે આ ખીલો છે, અને ખીલો જો તમને બાવળનો મળ્યો હોય તો એક તો એ મજબૂત છે. મજબૂતનો અર્થ એ છે છૂટાછેડાનો કોઈ ડર નથી, એટલો મજબૂત છે. બીજો, એને ઉધઈ લાગવાની નથી. ચારે તરફ ઉધઈ છે. તમે જ્યાં જુઓ ત્યાં ઘરોમાં એટલી બધી ઉધઈ, સંસારમાં ઉધઈ છે. ચારે તરફ ઉધઈ છે. એ ઉધઈ તમને ફોલી ખાય. આ ખીલો એટલો મજબૂત છે કે એને ઉધઈ લાગવાની, કોવાવાનો નથી, ઉધઈ લાગવાની નથી. લાંબો સમય જીવવાનો છે. તમે વિચાર કરો, જેને સારામાં સારો ખીલો મળ્યો હોય, ઉધઈ ના લાગી હોય, કોવાતો ન હોય, એવી સ્ત્રીને વિધવા થવાનું ગમે ખરું? એવી સ્ત્રીને વિધવા થવાનું ગમે. એટલે આ સ્ત્રીઓ નાના પ્રકારના વ્રત કરે છે. વ્રત કરે છે કોના માટે? પેલા પતિ માટે. મારો ખીલો કોવાય નહીં, ઉદય ના લાગે, પરદેશ ગયો છે, જોજો કોવાય નહીં, એટલે વ્રત કરે છે. એટલે બિહાર ને યુપીમાં છઠ પૂજા થાય છે, આપણે અહીં નથી થતી. છઠ પૂજા ખાસ જોવા જેવી છે. એ છઠના દિવસે બધી સુહાગણ સ્ત્રીઓ એટલી સરસ આખો દિવસ ઉપવાસ કરે, જેટલા ફળ મળતા હોય એટલા ભેગા કરે, સારામાં સારી રસોઈ બનાવે, અહીં મોટો ચાંદલો કરે, સિંદૂર ભરે, આખા લાલ મોઢું લાલ થઈ ગયું હોય, જોવાનું ના ગમે એવું થયું હોય. અને વાજતે ગાજતે નદીના કિનારે કે તળાવના કિનારે જાય અને આખી રાત ત્યાં બેસી અને માતાજીને પ્રાર્થના કરે, મારો ચૂડલો અમર રાખે, મારો ચૂડલો અમર રાખે. પતિઓ માટે આ પતિ મહિમા છે, આ પત્ની મહિમા છે. એટલે હવે પેલો બીજો માર્ગ છે, એને કહ્યું એ બધું ખરું, પણ ડાહી પત્ની મળી કોને? પ્રેમાળ પત્ની મળી કોને? એના કરતાં આપણે કોઈ ખીલો જ નહીં. બસ એક તરફ ચાલો. એ બધા એકલા નીકળી પડ્યા. આ શ્રમણ માર્ગ છે, ઋષિ માર્ગ નહીં, શ્રમણ માર્ગ છે. નીકળી પડ્યા.
પરણેલા હતા એમણે ઘરવાળાને કહ્યું, હવે તમે તમારું કરો, અમે અમારા માર્ગે નીકળી પડ્યા. એ બધા નીકળી પડ્યા તો ખરા, પણ એમને બંધન ના મળ્યું. બંધન ના મળ્યું, સુવર્ણ બંધન નહીં, લોહ બંધન નહીં, પણ પવિત્ર બંધન પણ ના મળ્યું. પવિત્ર બંધન પણ યાદ રાખજો, પવિત્ર બંધન છે એ સુખદાયી નથી, દુઃખદાયી નથી, પણ સુખદાયી છે. તમને પવિત્ર બંધન મળ્યું હોય, ભલે ઝૂંપડામાં રહેતા હો, ભલે ગરીબ હો, પણ એટલા સુખી હો, એટલા સુખી હો, એટલા સુખી હો, કારણ કે આ પવિત્ર બંધન છે ને એ જ સુખનું મૂળ છે. જેટલા બંધન તમારા છે એમાં જેટલા અપવિત્ર બંધન છે એ ટેન્શનવાળા છે. તમે સટ્ટો કરો છો, તમે બીજા ખોટા ધંધા કરો છો, એ બંધન જ છે ને, પણ એ તમને ટેન્શન છે. ફરી જશે તો, આમ થશે તો, આમ થશે, અને ભરોસો નહીં. એટલા માટે આ જે માર્ગ છે એ પવિત્ર બંધન છે. આ મુદ્દો યાદ રાખજો. અને પવિત્ર બંધન છે બે રીતે મળતા હોય છે. પૂર્વના સદભાગ્યથી અને પરમેશ્વરની કૃપાથી. પૂર્વના, આ તમે જે કબૂતરને દાણા નાખો છો ને એ નક્કામાં જવાના નથી. તમે ગાયોને પાણી પીવડાવો છો, ગાયોને ચારો નાખો છો, ગરીબને જમાડો છો, કોઈને કપડાં આપો છો, કોઈ વિદ્યાર્થીને ભણાવો છો, કશું નકામું જવાનું નથી, કશું નકામું જવાનું નથી. એવું આગળ આવવાનું ને, એવું આગળ આવવાનું, તમને સુખી સુખી કરી નાખશે. એવી જ રીતે તમે જે આ ખોટું કરો છો અને કોઈ પૂછનારું નથી, કોઈ પૂછનારું નથી. કર્ણાટકમાં એક મંત્રી એવા થયા, એની બધી ખુરશીઓ સોનાની, ખબર છે? નિઝામ હૈદરાબાદની ખુરશીઓ સોનાની હતી. એ હું જોઈ આવ્યો એના મ્યુઝિયમમાં. આ તો મંત્રી, અને મંત્રીની બધી ખુરશીઓ સોનાની. કહો, ખુરશીઓ સોનાની હોય તો પછી બીજું બધું કેવું હોય? એ બધા બેસીને અત્યારે ઈડીવાળા એ બધાને પકડાય. પહેલા ઉપરથી જમરાજ આવતો, હવે અહીંથી ઈડીવાળા આવે છે. અને જમરાજ તો તોય હારો, આ ઈડીવાળા કહો. હવે આ સોનાની ખુરશી ઉપર બેસવાની મજા આવે ખરી? એક મંત્રીનો છોકરો તો એવો ફાટેલો નીકળ્યો ને, એવો ફાટેલો નીકળ્યો ને, અત્યારે એની શું દશા છે તમે વિચાર કરો. એટલે તમે ખોટા કામ કરો, આજે તમને કોઈ પૂછનારું ના હોય તો બેફામ નહીં થવાનું. ઉપરવાળો બધું નોંધ કરે છે, બધો હિસાબ રાખે છે, અને જ્યારે ટાઈમ આવશે ત્યારે તમને એના પરિણામ આપશે ને. હવે અહીંયા રામાયણમાં આવો. દશરથથી ભૂલ થઈ ગઈ, 2 વરદાન આપ્યા, 3 પત્નીઓ કરી, ખરા ટાઈમે કઈ રિસાઈ કોપ ભવનમાં બેઠી, એ વાત આવી ગઈ. અને પછી દશરથ મનાવા ગયા, બહુ મનાવી, પણ ના માની તે ના માની. એક બીજો મુદ્દો યાદ રાખજો. જીવનમાં મક્કમતા હોવી જોઈએ, પણ હઠ ના હોવી જોઈએ. બેનો ભેદ સમજજો. તમે બોલો અને એને પાડો એ તમારી મક્કમતા છે. બોલો, લખો મારા 1000 રૂપિયા, કોને પાડવા છે?
એને ટપોત્સંગ કહેવાય. લોકો જાણે કે આ બોલવા ખાતર બોલ્યા. કાકાના આપશે નહીં હો, પહેલેથી જ ખાતરી છે. અને પહેલાં તો ગામમાં પેલા ભવાયા આવે ને, ભવાઈ કરનારા બિચારા, એ તો ફંડફાળો કરીને એમની કોઈ ટિકિટ નહીં, એટલે ગામના સરપંચ હોય, આગેવાન હોય, એમને આગળ બેહાડે. પાછા કાકા બોલે 11 રૂપિયા. 11 રૂપિયા તો બહુ થઈ ગયા. પછી લેવા જાય ને ત્યારે કે ગાંડા, મારે તો બોલવાના હોય, આપવાના ના હોય. હું બોલું તો લોકો બોલે, એટલે પાછળ લોકો બોલે એટલા માટે મારે બોલવાના. કેટલાક આવાય હોય પાછા, પણ કેટલાક બહુ મક્કમ હોય. બોલ્યા એટલે આપવાના, આપવાના ને આપવાના જ. તો આ મક્કમતા છે. વચન આપ્યું એટલે પાડવાનું જ, સાચું વચન. હવે કેટલાક લોકો એવા હોય કે એને ખબર પડે કે મેં આ ખોટું કર્યું છે, જાણે, પણ હવે હું છોડીશ નહીં. એને હઠ કહેવાય. દયા માણસો આવીને સમજાવે કે આ ખોટું છે, આવું ના થાય, વિનાશ થઈ જશે, બરબાદ થઈ જશે, કે જે થવું હોય થાય, પણ હવે હું પાછું પગલું કરવાનો. રાવણ હઠીલો છે. કારણ કે એને સીતાજીનું હરણ કર્યું, બધાએ સમજાવ્યા, રાવણ આ ખોટું થયું. મંદોદરીએ કહ્યું, બધાએ, ગુરુએ કહ્યું, વિભીષણે કહ્યું, કુંભકર્ણે કહ્યું, નહીં, હું તો કરીશ ને કરીશ. આનું નામ હઠ કહેવાય. અને જે ખોટી હઠીલો માણસ હોય એ પોતે જ પોતાનો વિનાશ નોતરી બેસે. એટલે અહીંયા રામજી છે, એ રામજીને વનવાસ આપવાનું વચન દશરથ આપી ચૂક્યા છે. કઈ હઠીલી છે, માનતી નથી. નહીં તો ડાઈ હોય તો બે માણસ સમજાવે કે રવાજન બેન, હવે નહીં. અને એનું પરિણામ આવ્યું કે રામને વનમાં જવું પડ્યું. રાજેશ્વર દેવકી જય, નરેશ્વરી હમીર ભારતી મહારાજ, સદગુરુ નમઃ પાર્વતી હર મહાદેવ.